જેમ કે આપને ખ્યાલ છે ગિરનારના પ્લાસ્ટિક નાબૂદીના કાર્યક્રમના મુદ્દે હાઈકોર્ટમાં અત્યારે પીએલ ચાલુ થઈ છે અને એમાં કોર્ટનો નિર્દેશ પણ છે અને જેના અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબે આખી મીટિંગ કમિટીની રચના કરી છે અને તમામ ડિપાર્ટમેન્ટ જેમાં મુખ્યત્વે ડીવાયએમસી કોર્પોરેશન છે, પ્લસ પાણી પુરવઠા છે, રોપવેના અધિકારીઓ છે જેટલા પણ, અને સાથે વહીવટીતંત્ર આખું માળખું સાથે રહી અને પ્લાસ્ટિક નાબૂદી માટે અલગ અલગ પગલાં લઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજે 120 દુકાનદારો એમની મીટિંગને કરવામાં આવેલી હતી અને આ તમામ દુકાનદારોને પ્લાસ્ટિકની બોટલ્સ સંપૂર્ણપણે ઉપર આપણે નાબૂદ કરી શકીએ, વેચાણ જે છે નાબૂદ કરી શકીએ એના માટે મીટિંગ કરી અને એ લોકોને સહેમત કરવામાં આવેલા હતા. આપણે હમણાં કંઈક છૂટછાટની વાત કરી છે કે બોટલો એક એજન્સી સપ્લાય કરે, એવું થશે? અત્યારે એના જ ભાગરૂપે પ્લાસ્ટિક પોલ્યુશનના બેન તો ના કહી શકીએ પણ પ્લાસ્ટિક પોલ્યુશન નાબૂદી માટે ડિરેક્ટલી આપણે એક બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક વેચતી કંપની સાથે સંપર્ક કરેલ છે અને સાથે જે બે એજન્સીઓ જે માટીની બોટલ્સ અને પ્લાસ્ટિક બોટલ્સ વેચી શકે એવી બે થી ત્રણ એજન્સીઓનો સંપર્ક અમે કરેલ છે, જે ટૂંક સમયમાં અત્યારે ગિરનારમાં કાર્યરત થવાની છે. અને ઇનિશિયેટિવના ભાગરૂપે આપણે 120 દુકાનદારોને આપણે 600 બોટલ્સ ફ્રીમાં ટોકન રૂપે આપવાના છે અને મહેરબાની સિસ્ટમથી પાણી પહોંચાડવાની વાત છે. જી, દરેક દુકાનદારને 5 બોટલ આપવાના છે અને એમનો ફિલિંગ પોઈન્ટ આપણે કોર્પોરેશનની અત્યારે જગ્યા છે અને શૈલજા દેવીની જે પાણીનો જે પરબ છે એની બાજુમાં જ આપણે અત્યારે ફિલિંગ પોઈન્ટ 5000 લીટરનો એક ફિલિંગ પોઈન્ટ આપણે ઊભો કર્યો છે. પાણી પુરવઠાની ટીમ દ્વારા ફિલિંગ પોઈન્ટ રેડી કરવામાં આવ્યો છે, જ્યાંથી એ લોકો તમામ જેટલા પણ દુકાનદારો છે પોતે પાણી રિફિલ કરી અને ઉપર પહોંચાડી શકશે. કેટલા દિવસની મુદત આપી છે બંધ કરવાની? અત્યારે અમે અઠવાડિયાની એક મુદત આપેલી છે. અઠવાડિયા જેટલામાં મેક્સિમમ અઠવાડિયાની મુદતની અંદર તમામ પ્લાસ્ટિક છે બંધ કરવામાં આવશે, વેચાણ સાવ બંધ કરવામાં. ઓલરેડી એ લોકોએ ખૂબ સારા પ્રમાણમાં પ્લાસ્ટિક વેચવાનું બંધ કરી દીધેલ છે, પણ પ્લાસ્ટિકની જે બોટલ્સ છે એનું પ્રમાણ હજી પણ ઘણા પ્રમાણમાં જોવા મળે છે, ખાસ અંબાજીથી લઈને દત્તાત્રેય સુધી. તો લોકોમાં પણ આ જાગૃતિ વધે અને પ્લાસ્ટિકનો યુઝ ઓછામાં ઓછો થાય એના માટે એક અપીલ પણ અમે કરવા માંગીએ છીએ અને માન્ય કલેક્ટર સાહેબની પણ ખાસ એમાં એક દરખાસ્ત પણ છે કે લોકો જે પણ ઉપર જાય છે ગિરનારમાં, રોપવેથી જાય છે એ લોકો પ્લાસ્ટિક નીચે રાખીને જ જાય છે, પણ જે નવી અને જૂની સીડી યુઝ કરીને ગિરનાર અને દાતારનો જે એરિયા છે ત્યાં ફરવા જતા હોય છે, ત્યાં આગળ બધા જ લોકો પ્લાસ્ટિક બોટલ્સ બંધ કરે અને સ્ટીલ અથવા ગ્લાસ અથવા કોઈ પોતાની જ ઘરની બોટલ યુઝ કરી અને પ્લાસ્ટિકનું દૂષણ ઓછું કરે એવી નમ્ર અપીલ છે. ટૂંક સમયમાં અમે બે જગ્યાએ ચેકિંગ પોઈન્ટ ઊભા કરવાના છે, જૂની અને નવી સીડીમાં, જ્યાં આગળ ફોરેસ્ટ અને પોલીસની મદદથી 2 ચેકિંગ પોઈન્ટ ઊભા થશે અને આ 2 જગ્યાએ ચેકિંગ બહુ સારી રીતે કરવામાં આવશે અને પેનલ્ટી પણ એમાં લેવામાં આવશે. જે લોકો પાસે પ્લાસ્ટિકની કોઈ પણ મટીરિયલ લેવામાં આવશે તો એ લોકોને પેનલ્ટી પણ થશે. એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ બાવળિયા, મુન્નાભાઈ ડાભી, મારા ભાઈ નગાભાઈ, અમે બધા વેપારીઓ સાથે મળીને આજે બધા તંત્ર સાથે એક મિટિંગ કરેલી હતી, જેમાં ભૂમિબેન કેશવાલા સાહેબ મેડમ, પછી ભાલિયા સાહેબ, રોપવેના સાહેબ, બીજા નગરપાલિકાના બધા અધિકારીઓ પદાધિકારીઓ બધા સાથે હતા અને એક મિટિંગ કરેલ હતી. જે પ્લાસ્ટિક નાબૂદ ગિરનાર કરવાનો છે તો એની સામે અમે બધા સહયોગ આપવા તૈયાર જ છે, તો એની સામે અમારા વેપારીઓ એક પણ ધંધાથી વંચિત ના રહીએ એની સામે સરકાર અમને સગવડતા જે કાંઈ કરી દે તો અમે પાણી એ રીતના પણ વેચવા તૈયાર છીએ, જેથી કરીને કે પાણી વગરના તો અહીં યાત્રિકો ઘણા પરેશાન થઈ ગયા છે. 1-2 વાર દુકાનો બંધ કરાવી હતી ત્યારે અમને ખ્યાલ છે ઘણા પાણી વગરના તરસા 1-2 જણાનું એવું થયું હતું અકસ્માત. એટલે જેથી કરીને કે આ તંત્ર અમને સગવડતા આપે એમને અમે એની સાથે જ છીએ અને પ્લાસ્ટિક નાબૂદ થાય એની અમે સાથે છીએ, પણ આખા ભવનાથમાં કરે એ પણ જરૂરી છે, ખાલી ગિરનારમાં કરે નહીં અને આખા ગુજરાતમાં કરે આવું પ્લાસ્ટિક નાબૂદ, એવી અમારી એક તંત્ર. અને ઉપર એમ કે કાચની બોટલો રોપવે દ્વારા જવા દે તો રોપવેમાં હું તમને કહું, કાચની બોટલમાં ઉપર યાત્રિકોને લાગશે, ડોળીવાળાને લાગશે, કોઈ મજૂરને લાગશે, અથવા તો જે માનો કે યાત્રિક આ બધા વીણવા આવે છે સહયોગ આપે છે એ લોકોને ગિરનારમાં આજુબાજુમાં ગમે આ સીડીમાં યાત્રિકો તો ગમે આ ફોડવાના છે, તો એ કાચની બોટલ ના લઈ જાય એવી એક મારી નમ્ર વિનંતી છે. મારું નામ વિપુલભાઈ કિશોરભાઈ ગોહેલ છે, હું ગિરનાર ઉપર દુકાન ધરાવું છું. અત્યારે તંત્રએ અમને સૂચના જે આપી છે કે પ્લાસ્ટિક સદંતર બંધ કરવાનું છે, એના માટે અમે બધા એગ્રી છીએ અને જે એને અમને સૂચના આપી છે એમાં અમે આ જ છે અમારી. વૈકલ્પિક વ્યવસ્થા જે કરવામાં શું કરવાની વાત કરીએ? પાણી વૈકલ્પિક વ્યવસ્થામાં એવું છે કે તંત્રએ અમને આપ્યું છે કે
કેરબા દ્વારા પાણી ઉપર ચડાવવાનું છે અને ત્યાં 2 થી 5 રૂપિયાની અંદર ગ્લાસે પાણી વેચવાનું, જે મજૂરી કોસ્ટ લાગે છે એને, અને યાત્રિકની સગવડ જળવાઈ રહે અને દુકાનવાળાની રોજીરોટી ચાલે એવું છે અત્યારે. અને તંત્રની સાથે અમે છીએ